નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય એનો આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ જે પ્રક્રિયક હોય તેને હંમેશા તીરની ડાબી બાજુએ અને નિપજ હંમેશા તીરની જમણી બાજુએ લખવામાં આવે છે. આજે આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ વિશે અભ્યાસ કરવાના છીએ કે ભાઈ સમતોલિત રાસાયણિક સમીકરણ કરવું શા માટે જરૂરી છે અને સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ શું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કે સમતોલિત રાસાયણિક સમીકરણ એને કહેવાય કે જે રાસાયણિક સમીકરણમાં તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોય, એટલે કે પ્રક્રિયકો અને નિપજોમાં બંનેમાં પરમાણુની સંખ્યા સમાન હોય તો એને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આજે તમને સમીકરણ લખેલું બતાવે છે કે જે આપણે પહેલી પ્રવૃત્તિ જોઈ હતી કે મેગ્નેશિયમની જે પટ્ટી હતી એ મેગ્નેશિયમની પટ્ટીને આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરતાં આપણને શું મળતું હતું, તો આપણને બધાને જ ખ્યાલ છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળતું હતું. તો આજે રાસાયણિક સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, આજે રાસાયણિક સમીકરણ છે, શું આ રાસાયણિક સમીકરણ એ સમતોલિત છે? આપણે જોઈએ ના, આ રાસાયણિક સમીકરણ સમતોલિત નથી. કેમ? કારણ કે આની અંદર તમે જુઓ તો પ્રક્રિયકની અંદર અને નિપજોની અંદર પરમાણુની સંખ્યા સમાન છે? ના. જોઈએ તો આ પ્રક્રિયકોમાં મેગ્નેશિયમ 1 છે, તો અહીંયા નિપજમાં પણ મેગ્નેશિયમ 1 જ છે. અને અહીંયા પ્રક્રિયકમાં જ્યારે ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે અહીંયા નિપજમાં કેટલા છે? ઓક્સિજનના 1 જ પરમાણુ છે. એટલે જે આવું સમીકરણ હોય ને તેને અસમતોલિત સમીકરણ કહેવાય. કેવું સમીકરણ કહેવાય? અસમતોલિત સમીકરણ કહેવામાં આવે છે. હવે આની આપણે વ્યાખ્યા લખીએ કે અસમતોલિત સમીકરણ કોને કહેવામાં આવે? કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. કે જે રાસાયણિક સમીકરણમાં તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા સમીકરણ. તો આપણે ઉપર જે સમીકરણ આપ્યું છે એમાં તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે નહીં, તો આવું જે સમીકરણ અસમતોલિત સમીકરણ કહેવામાં આવે છે. મિત્રો, ઘણીવાર જે આવું સમીકરણ હોય ને કે જેમાં તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા સમીકરણને ઘણી વખત કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે. કેવું? કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે. સમીકરણ પણ કહેવામાં આવે છે. તો હવે આપણે બીજો પોઈન્ટ જોશું કે રાસાયણિક સમીકરણ જે છે બરાબર, તે સમતોલિત કરવું શા માટે આવશ્યક છે? કારણ કે તમે ધોરણ 9ની અંદર એક નિયમ અભ્યાસ કરી ગયા. એ નિયમ હતો દળ સંચયનો નિયમ બરાબર. એને કોણે રજૂ કર્યો? તો તેના રજૂ કરતા વૈજ્ઞાનિક છે એન્ટોની લેવોઝિયર. એને આ નિયમ એને એવું કીધું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્ય એટલે દળ, દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. હવે મિત્રો, કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય ને ત્યાં દળ સંચયના નિયમનું પાલન થતું હોવું જોઈએ, તો જ તે સમતોલિત સમીકરણ કહેવાય. અને આપણે ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈએ કે જેની અંદર દળ સંચયના નિયમનું પાલન થાય છે. બીજી વસ્તુ કે જો દળ સંચયના નિયમનું પાલન થતું હોય તો એ પ્રમાણે આપણે પરમાણુની
સંખ્યા પણ સમાન કરવી જોઈએ. આપણે એક સમીકરણ લઈએ કે શું તેની અંદર પરમાણુ સંખ્યા સમાન છે. આપણે બીજી પ્રવૃત્તિ આપણે જોઈ હતી, એક ઝીંક ધાતુની આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરી એટલે શું બનતું હતું, તો આપણને ZnSO4 કહી તે તો Zn ઉપર +2 ચાર્જ, H ઉપર +1 અને SO ઉપર -2 એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો જોડાશે. એટલે કે Zn અને SO4 બંને જોડાય એટલે એમાંથી શું બનશે, ZnSO4 અને આ H2 વધ્યો એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડતો. હવે જોઈએ કે આમાં શું આ સમીકરણ જે છે આ સમીકરણમાં દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે. તો જોઈએ તો પ્રક્રિયકમાં Zn 1 છે જ્યારે નિપજમાં પણ Zn 1 છે. પ્રક્રિયકમાં હાઇડ્રોજન 2 અને નિપજમાં પણ હાઇડ્રોજન 2. પ્રક્રિયકમાં સલ્ફર 1 છે જ્યારે આમાં પણ સલ્ફર 1 અને ઓક્સિજન 4 પરમાણુ છે જ્યારે નિપજમાં પણ ઓક્સિજનના 4 પરમાણુ. તો આ જે સમીકરણ છે ને તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. અને આની અંદર તમે જુઓ તો જેટલા પ્રક્રિયકમાં પરમાણુ છે એટલા જ પરમાણુ નિપજમાં પણ છે. એટલે કે બંનેના દળ પણ કેવા હશે, સમાન હશે. એટલે કે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે આમાં દ્રવ્યનું સર્જન પણ નથી થયું અને વિનાશ પણ થયો નથી. કારણ કે જેટલું પ્રક્રિયકોનું દળ હશે એટલું જ કોનું દળ છે, નિપજોનું દળ છે. તો જેટલા પરમાણુની સંખ્યા પ્રક્રિયકોમાં હશે, પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા બરાબર નિપજોના પરમાણુની સંખ્યા. કે બંનેમાં પ્રક્રિયકો અને નિપજમાં પરમાણુની સંખ્યા પણ સમાન છે અને તેનું બંનેમાં દળ પણ સમાન છે. એટલે કે આ દળ સંચયનો નિયમ, જેનું બીજું નામ છે દ્રવ્ય સંરક્ષણનો નિયમ, બરાબર, તે નિયમનું પાલન થાય છે. હવે ત્યાર પછી કે આપણે રાસાયણિક સમીકરણ આપણે સંતુલિત તો કર્યું આ બરાબર, પણ તેનું મહત્વ શું? તો રાસાયણિક સમીકરણના સમતોલનથી આપણને સૌપ્રથમ કે પ્રક્રિયક અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. કેટલા મોલ છે તે જાણી શકાય છે. ભાઈ મિત્રો, મોલ એટલે જથ્થો. કે પ્રક્રિયકનો કેટલો જથ્થો છે અને નિપજનો કેટલો જથ્થો છે એ આપણે જાણી શકીએ છીએ. તો એ કઈ રીતે આપણે જોઈએ કે આપણે આ ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ વાળું કે ભાઈ Mg+O2 એટલે શું બને, MgO. કે મિત્રો આપણને ખબર કે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે નહીં, તો આને આપણે સંતુલિત કરીએ કે આ મેગ્નેશિયમ 1 પણ અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે. એટલે અહીંયા આપણે 2 ઓક્સિજન અહીંયા આપણે 2 વડે તેને ગુણવા પડે એટલે 2 ઓક્સિજન થઈ ગયા, પણ સાથે સાથે 2 મેગ્નેશિયમ પણ થયા એટલે અહીંયા પણ 2 મેગ્નેશિયમ કરવા પડે. તો આનો અર્થ એવો થાય કે જો ભાઈ મેગ્નેશિયમના 2 મોલ અને ઓક્સિજનનો 1 મોલ, મેગ્નેશિયમના કેટલા મોલ છે, 2 મોલ, ઓક્સિજનનો 1 મોલ, ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડના કેટલા મોલ મળે છે, 2 મોલ મળે. તો આ પ્રમાણે પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે આપણે જાણી શકીએ છીએ. ઓકે, પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે આપણે આ સમીકરણ સંતુલિત કર્યું એટલે આપણને ખબર પડી કે કેટલા મોલ છે તે જાણી શકાય છે. ત્યાર પછી બીજું કે પ્રક્રિયકનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે. ત્યાર પછી બીજું છે કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે પણ જાણી શકાય છે. કે ભાઈ પ્રક્રિયકમાં કેટલો જથ્થો વપરાય છે અને નિપજમાં કેટલો જથ્થો મળે છે. આપણે આગળનું રાસાયણિક સમીકરણ જુઓ કે જેની અંદર પ્રક્રિયકમાં ટોટલ કેટલા મોલ વપરાણા,
3 મોલ વપરાણા, 2 મોલ મેગ્નેશિયમ, 1 મોલ ઓક્સિજન, અને નિપજમાં કેટલા મોલ મળ્યા? 2 મોલ. એટલે આમ પ્રક્રિયકનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજમાં કેટલો મળે એ પણ જાણી શકાય છે. અને ત્યાર પછી ત્રીજું, એ તો સિમ્પલ છે કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. એટલે ઘન છે કે પ્રવાહી છે કે વાયુ, બરાબર, તે કોઈ પણ જાણી શકાય છે. એટલે કે ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. ઓકે, હવે આપણે આવતા લેક્ચરની હવે આપણે આની પછી હવે આપણે એક સમીકરણ આખું સમતોલિત કરશું અને એ સમીકરણ સમતોલિત કરવા માટેના અલગ અલગ એના સોપાન છે, બરાબર, એનો તબક્કાવાર અભ્યાસ કરીશું. ઓકે.